અંગ્રેજી બોલતા હોય ત્યારે કઈ સ્પેલિંગ બોલતા બોલતા ઇંગ્લિશ ના બોલીએ, પણ જ્યારે તમે લખતા હોવ છો ત્યારે યસ, સ્પેલિંગ જે લખો ને એમાં જો ભૂલ થાય તો જે કંઈ પણ લખેલું છે એની પથારી ફરી જાય. તો પથારી ના ફરે એટલા માટે આજનો સેશન છે, ધ્યાનથી અને સમજજો. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. આપણે જાણીએ કે ભાઈ કઈ રીતે આપણે સ્પેલિંગ મિસ્ટેક છે ને અવોઇડ કરી શકીએ, કયા કારણોસર આપણે છે સ્પેલિંગ લખવામાં ભૂલ થાય છે, અને એટલા બધા સ્પેલિંગ છે તો પાકા કરવા કઈ રીતે એ પણ સવાલ થતો હોય. બધા જ પ્રોબ્લેમનું પહેલા આપણે ડિસ્કશન કરીએ કે આવું શા માટે થાય છે, અને પછી સ્પેલિંગ મિસ્ટેક ના થાય એના માટેના સોલ્યુશન આપણે જોઈએ. સો આજનું સેશન છે એ પાવરફુલ પાવર પેક સેશન છે, પૂરા ફોકસથી, અને પાકું કઈ કરવાનું નથી, માત્ર સમજવાનું છે કે મિસ્ટેક્સ થાય છે કેમ અને આપણે એને અવોઇડ કઈ રીતે કરી શકીએ. વાત નંબર 1, ભાઈ આપણે ગુજરાતી બોલતા બોલતા બાળપણથી ઇંગ્લિશ જ્યારે લખવાનો વારો આવે ને ત્યારે ઇંગ્લિશને પણ ગુજરાતી બોલતા હોય ને ગુજરાતી લખતા હોય એમ જ લખીએ. મતલબ મને કોઈ કેમ કે ભાઈ ફેબ્રુઆરીનો સ્પેલિંગ લખો, જ્યારે મને ઇંગ્લિશ આવડતું ન હોય, હું નાનો હોય ત્યારે, તો હું ફેબ્રુઆરીનો સ્પેલિંગ છે એ કેવો લખું, તો કે ભાઈ આવો લખું. કેમ? આમાં ને આમાં શું ફેર છે? ફેબ્રુઆરી આમાં FE છે અને હું અહીંયા FA લખું. ફેબ્રુઆરી. સમજાય? આપણે ઘણી વાર આવા સ્પેલિંગ છે જાતે બનાવતા હોય. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ સ્ટીલ છે, સ્ટીલ એટલે ચોરી કરવી થાય, તો એ સ્ટીલ નો સ્પેલિંગ આવો થાય. પણ આપણા મગજમાં એક જ સ્ટીલ હોય, અને સ્ટીલ કયું છે? સ્ટેનલેસ સ્ટીલ. સમજો છો? આપણને કોઈ કે ભાઈ ખુરશીને અંગ્રેજી શું કહેવાય, તો આપણને ખબર છે ખુરશીને અંગ્રેજીમાં ચેર કહેવાય. ચેર કહેવાય એટલું મગજમાં હોય, આપણે બોલી પણ શકીએ, પણ જ્યારે ચેર નો સ્પેલિંગ લખવાનો આવે તો આવો બનાવીએ, આમ ચેર. તો આ ખોટો છે. આનો સાચો સ્પેલિંગ શું છે? CHAIR, ચેર. તો અહીંયા ઈ થઈ ગયો અને આવે છે એ. તો આપણે ગુજરાતી બોલતા હોય એ પ્રમાણે જો ઇંગ્લિશ લખીએ તો યસ, સ્પેલિંગ ખોટા પડે. તમે ખુદ વિચારો, નાનકડો આમ તો સ્પેલિંગ. હા ભાઈ, આ એપલ લખ્યું છે, આને કે ગુજરાતીમાં બોલતા હોય એમ થોડું બોલાય, નકર આને શું બોલાય? એપલે. નો એપલે, ઇટ્સ એપલ. આ એપલ છે. સમજાય? તો મોટે ભાગે કદાચ આ વસ્તુના હિસાબે છે સ્પેલિંગ મિસ્ટેક આપણાથી થતી હોય કે જે બોલીએ છીએ એ લખીએ છીએ. સેકન્ડ થિંગ, બીજી વસ્તુ કે ભાઈ હોમોફોન્સ ઇંગ્લિશમાં આવે કે જે સેમ સાઉન્ડ કરે પણ ડિફરન્ટ સ્પેલિંગ હોય. બોલતી વખતે સરખા લાગે પણ એના સ્પેલિંગ અલગ હોય, એટલે આપણને કન્ફ્યુઝન થાય ઘણી વાર કે સાહેબ ધેર છે એની જેવું બીજું ધેર છે અને ત્રીજું ધેર છે. જો બોલવામાં ત્રણેય હરખા છે, ધેર ધેર ધેર, પણ આ ત્રણેય ધેરનો મતલબ અલગ છે. આ ધેર મતલબ તેઓનું. જ્યારે આપણે એમ કેવું છે કે ધીસ ઇઝ ધેર બેગ, કે આ તેઓનું બેગ છે, ત્યારે આપણે યુઝ કરશું આવડું આ ધેર. ધેર ઇઝ અ ફેન, ત્યાં એક પંખો છે, એના માટે આ ધેર યુઝ કરશું. અને આ છે ધે, મતલબ કે ધે આર. આ શું છે? ધે આર. ધે આર પ્લેઇંગ બાસ્કેટબોલ. આ ઈવડું ધે આર છે. તો બોલવામાં ત્રણેય સરખા લાગે છે, ધેર ધેર ધેટ, બટ એના મિનિંગ છે એ ડિફરન્ટ છે, એના સ્પેલિંગ છે એ ડિફરન્ટ છે. સાઉન્ડ જ્યારે પ્રોનાઉન્સ કરશો શબ્દ ત્યારે સેમ હશે. તો એટલે આપણને કન્ફ્યુઝન થતું હોય, સાહેબ કરવું કેમ? બધું બોલે છે હરખું, લખે છે અલગ અલગ. તો જે સિચ્યુએશનમાં જે આપણે બોલવું છે એ લખવાનું છે. કે ત્યાં એમ લખવું છે તો મારે ધેર લખવું જોઈએ, તેઓનું એમ લખવું છે તો મારે ધેર લખવું જોઈએ, અને મારે એમ લખવું છે કે તેઓ કંઈક કરી રહ્યા હતા તો ધે આર એટલે કે ધેર લખવું પડે. રેડી? બીજું એક્ઝામ્પલ જો યોર અને યુ આર. યોર અને યુ આર, તો ઇટ ઇઝ યોર પેન, આ તમારી પેન છે, અને યુ આર વેરી બ્રિલિયન્ટ. તો બે વસ્તુ અલગ અલગ છે. કદાચ હોમોફોન્સમાં કન્ફ્યુઝન થતું એટલે સ્પેલિંગ મિસ્ટેક થતા હોય. અને મોસ્ટ કન્ફ્યુઝિંગ થિંગ, આખા અંગ્રેજીની ધોરણ 12 સુધી ભણી ગયા છો, કદાચ સરકારી નોકરીની તૈયારી કરવામાં પડી ગયા છો, કદાચ સરકારી નોકરી મેળવી પણ લીધી હશે, મારો આ ખબર જ નહીં પડી હોય કે અમુક સ્પેલિંગના અમુક અક્ષર, અમુક આલ્ફાબેટ્સ એ સાયલેન્ટ હોય તો હોય કેમ? તમારે જાણવું હોય કે આ સાયલેન્ટ છે તો સાયલેન્ટ છે કઈ રીતે, આ સાયલેન્ટ નું બધું લાવ્યા છે કોણ? કમેન્ટ કરજો. સેશન જોરદાર જબરદસ્ત કોન્સેપ્ટ થી સમજાવી છે કોઈ મુદ્દો, અને આપણે એવું લાવશું, મજા કરીશું, ડાયરો કરીશું. બટ ફિલહાલ સમજો, અમુક શબ્દો એવા હોય જે સાયલેન્ટ હોય. જેમ કે અહીંયા જો સાયલેન્ટ કે, જેમ કે નો છે, નાઇફ છે, ની છે, નોક છે, આ બધામાં કે નો બોલાય. જો કે બોલાતું હોત તો આ રીતના રીડ કરે: કનોક, કની, કનાઇફ અને કનો. નો કનો, ઇટ્સ નો. સમજાય? તો કે માં સાયલેન્ટ વાળા છે. ક્યારેક સાયલેન્ટ બી આવતો હોય, જેમ કે ડાઉટ, કોમ, થમ, સટલ. જો તમે અહીંયા બ બોલો તો ડાબટ, કોમ્બ,
થંબ એમ ન બોલાય, અને થમ બોલાય. થમ થમ એટલે અંગૂઠો. થમ. દાંતીઓ હોય ને દાંતીઓ, તો કોમ બોલાય. કોમ. કોમ બ ન બોલાય. અને ડાઉટ કે કઈ શંકા હોય તો ડાઉટ એવું ના બોલાય, ડાઉટ બોલાય. તો બી સાયલેન્ટ છે. ઘણા બધા આવા સ્પેલિંગ છે ભાઈ. અહીંયા જો ડબલ્યુ સાયલેન્ટ હોય એવા, રાઈટ. આને તમે એમ થોડા બોલો રાઈટ, રાઈટ, રાઈટ. તો પાછો સવાલ થાય છે, રાઈટ એટલે તો જમણી બાજુ થાય. હા, તો તમારે જયારે જમણી બાજુ વળવું છે એમ કેવું છે, ત્યારે આ રાઈટ લખો, અને જ્યારે તમારે લખવું છે ત્યારે આ રાઈટ લખો. તો પહેલી વાત તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે યસ, બે શબ્દ છે એ અસ્તિત્વમાં છે. મારે જો જમણી બાજુ કોકને વાળી દેવો છે તો એને હું આ રાઈટ કહીશ, અને મારે કોકને આ કેવું છે તો હું આ રાઈટ કહીશ. અને ત્રીજું રાઈટ, રાઈટ એટલે સાચું, રાઈટ એટલે કરેક્ટ, એ રાઈટ પણ છે. તો ઇંગ્લિશમાં એક શબ્દના અલગ અલગ ઘણા અર્થ હોય કે, અથવા તો એક સરખા બોલાતા શબ્દના અલગ અલગ સ્પેલિંગ પણ હોઈ શકે. એટલે કન્ફ્યુઝનમાં મુકાવાની જરૂર નથી, માત્ર ને અલગ અલગ રીતે સમજવાની જરૂર છે. અચ્છા, આ રાઈટ અને આ રાઈટ, તો એક રાઈટ એટલે સાચું અને એક રાઈટ એટલે જમણું. બેનો સ્પેલિંગ એક જ છે, ઈ આ રાઈટ. અને આ જે રાઈટ છે, રાઈટ નથી, રાઈટ જ છે. આની જેમ જ બચાને રાઈટ, પણ રાઈટ એટલે લખવું થાય. તો બસ અલગ અલગ થઈ ગયું ને, આમાં કન્ફ્યુઝન શું? સમજાય? નેક્સ્ટ વર્ડ, કેમ કે ભાઈ નકર તો આમાં નવરાજ ન પડો તમે. વ્રિસ્ટ, પણ વ્રિસ્ટ ન બોલાય, હું બોલ્યો, આને રિસ્ટ બોલાય. રિસ્ટ, કાંડું. રિસ્ટ વોચ એમ નો કે કાંડા ઘડિયાળ, રિસ્ટ વોચ. તો રિસ્ટ છે, વ્રિસ્ટ નથી, રિસ્ટ. કેમ કે ડબલ્યુ સાયલેન્ટ છે. સ્વોર્ડ, રોંગ. સમજાય? તો અહીંયા સ્વોર્ડ, રોંગ, વ્રિસ્ટ. આ સ્વોર્ડમાં તો ડબલ્યુ થોડો ઘણો બોલાય છે, થોડો ઘણો બોલાય છે, બરાબર. પણ એમાં હકીકતમાં સ્વોર્ડ નથી, સ્વોર્ડ નથી. આવડું છે, આવડું છે. સ્વોર્ડ, સ્વોર્ડ. આમ આમ સ નથી, સની માથે આમ લીટો નથી, આમ લીટો છે. સ્વોર્ડ, સ્વોર્ડ. અહીંયાથી સ્વોર્ડ. સમજાય? ક્યારેક છે એલ સાયલેન્ટ હોય. કામ, હાફ, ટોક, યોક. આમાં એલ બોલાતો તો આમ બોલે કાલમ, હાલફ, ટોલક. પણ એવું ના બોલાય. સમજાય? કામ, હાફ, ટોક, આ રીતના એલ સાયલેન્ટ છે. તો યસ, કન્ફ્યુઝન થતું હોય ભાઈ. ટી સાયલેન્ટ હોય. કાસલ, વિસલ, ફાસન. જી સાયલેન્ટ હોય. નોમ, સાઇન, ફોરેન. પી સાયલેન્ટ હોય. સાયકોલોજી, ન્યુમોનિયા, રિસિપ્ટ. એચ સાયલેન્ટ હોય. ઘોસ્ટ, આર, ઓનેસ્ટ. જો એચ છે છતાં એચ આપણે બોલતા નથી. તો ઘણા બધા ઇંગ્લિશમાં આવા સ્પેલિંગ છે કે જેમાં અમુક અમુક શબ્દો સાયલેન્ટ હોય. એ શરૂઆતમાં પણ હોય કે ઓનેસ્ટ, આર, અને એ વચમાં હોય કે ઘોસ્ટ. એ ક્યાંય પણ હોઈ શકે. જો જી છે એ સ્ટાર્ટિંગમાં છે, નો, અને જી છે એ વચ્ચે છે, સાઇન. ક્યાંય પણ હોઈ શકે. તો સાયલેન્ટ વર્ડ વાળા શબ્દો છે એને એકવાર જોઈ નાખવા જોવે, એટલે બીજી વાર આપણી સામે આવે તો વી કેન રાઇટ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ ધેટ પર્ટિક્યુલર વર્ડ. આપણે જે તે સ્પેલિંગ લખીએ કે શબ્દનો ચોક્કસ ખ્યાલ પડે. તો આ બધા રીઝન છે કે જેને હિસાબે છે એ આપણને સ્પેલિંગ મિસ્ટેક થતી હોય. આપણે જયારે લખતા હોય ત્યારે સવાલ એમ થાય કે સાહેબ પ્રોબ્લેમ તો અમને ખબર જ હતી, સોલ્યુશન શું છે આનું, કેમ સુધારવાના, કેમ સ્પેલિંગના, કેમ મિસ્ટેક છે એને ઓછામાં ઓછી કરી શકાય. વાત નંબર 1 મગજમાં ઉતારજો. ફોનેટિક બ્રેકઅપ ટેકનિકનો યુઝ કરી, બેસ્ટમાં બેસ્ટ ટેકનિક છે દુનિયાની. આ ટેકનિકનો યુઝ કરી તમે તમારા સ્પેલિંગ છે એ ખોટા પડવાથી રોકી શકો. એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, અને પહેલા ધ્યાનથી સમજો. મારે પર્યાવરણનો સ્પેલિંગ લખવો છે, તો પહેલી વાત તો મને ખબર હોવી જોઈએ કે પર્યાવરણને એન્વાયરમેન્ટ કહેવાય. શું કહેવાય? એન્વાયરમેન્ટ કહેવાય. એન્વાયરમેન્ટને લખાય આ રીતે, એન્વાયરમેન્ટ. આમે લખ્યું પર્યાવરણનું ઇંગ્લિશ જે થાય છે એનું ઉચ્ચારણ કે એન્વાયરમેન્ટ. રેડી? હવે એન્વાયરમેન્ટ લખી અને કામ પતતું નથી. એ એન્વાયરમેન્ટને બોલતા બોલતા લખવાનું. જો એન દેખાય, એન વાયરણ, વાયરણ દેખાય, એનવાયરણ, અને મેન્ટ સ્પેલિંગ બની ગયું. સીધું હું તમને એમ કહું કે ભાઈ એન્વાયરમેન્ટ નો સ્પેલિંગ બોલો, ઈ એન વી આઈ આર ઓ એન એમ ઈ, તે તો અઘરું છે. બટ જો ટુકડા પાડી પાડીને લખીએ, ચલો પર્યાવરણને એન્વાયરમેન્ટ કહેવાય, મગજમાં જા, પર્યાવરણ એન્વાયરમેન્ટ કહેવાય. હવે આનો સ્પેલિંગ બનાવવાની કોશિશ કરીએ, જસ્ટ કોશિશ કરીએ. એન્વાયરમેન્ટ, જોજો એન, રેડી? સમજજો શું પ્રોસેસ કરું છું, શું રમત કરું છું. આ રમતથી ઇંગ્લિશ છે મજબૂત બનાવી શકાય. હું જ્યારે ખુદ નાનો હતો, આ પર્સનલ ટીપ શેર કરું છું, ત્યારે હું પણ આ ફોનિક્સ મેથડનો યુઝ કરતો. ફોનેટિક બ્રેકઅપ મેથડ બહુ સરસ છે. ટુકડા ટુકડા પાડીને એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ. તો અમે લખ્યું એન
વાયરન, ઓકે, એન્વાયરમેન્ટ. મેન્ટ નો સ્પેલિંગ કોણ આવડે? મેન્ટ. આખો સ્પેલિંગ થઈ ગયો એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. ચેક કરો સેમ ટુ સેમ. ટુકડા કરો, ટુકડા કરો. અચ્છા, હું તમને એમ કહું કે ઇમ્પોસિબલ, તો જોજો આપણે ક્યાં પાકા કરવા છે સ્પેલિંગ બનાવો દોસ્ત, એટલે ભૂલ ના પડે. ઇમ્પોસિબલ, તો આ સ્પેલિંગ ખોટો છે. કેમ ખોટો છે? તમે ઓછામાં ઓછો 1-2 વાર છે જે તે સ્પેલિંગ આંખમાં જ પસાર થઈ ગયેલો હોવો જોઈએ, તો તમને ખ્યાલ આવે કે આ સ્પેલિંગ મેં બનાવ્યો એ ખોટો છે. ભૂલ શું છે? તો કે સાહેબ ઇમ્પોસિબલમાં ડબલ એસ આવે, કેમ કે પોસિબલ ના સ્પેલિંગમાં આ રીતનું આવે, પોસિબલ ના સ્પેલિંગમાં ડબલ એસ આવે, તો ઇમ્પોસિબલમાં ખાલી ઇમ લગાડવાનું છે. ઇમ્પોસિબલ, અશક્ય. સમજાય? ખાલી ને ખાલી આ મેથડ નો યુઝ કરી અને સ્પેલિંગ થોડો ઘણો ભાંગલો તૂટલો બનાવી શકશો, પણ પરફેક્શન વાળો સ્પેલિંગ ક્યારે બનશે? જ્યારે ઓછામાં ઓછું 2-3 વાર છે એ આંખ સામે પસાર થઈ ગયેલો છે, તમે રીડ કરેલો છે, સાંભળેલો છે. તો મને એક આઈડિયા આવ્યો. શું? મેક્સિમમ બને એટલું બધું છે એ રીડિંગ ની પ્રેક્ટિસ કરવાની. બને એટલું જ્યાં અંગ્રેજી દેખાય, કોઈ શેરીમાં હાલ્યા જતા હોય, અંગ્રેજી કંઈક પાટિયું માર્યું છે વાંચો, હાથમાં ગમે છાપું આવે છે વાંચો, કોઈ પણ ઇંગ્લિશ બુક છે વાંચો, ક્યાંક સારો ઇંગ્લિશમાં કોટ છે સ્વાઇપ ના કરો, એને રીડ કરો. ત્યાં ડેઈલી 2-5 નવા શબ્દ શીખશો. આપણે પાકા નથી કરવા, ખાલી આંખ સામે પસાર રીડ થઈ જવા જોવે. અચ્છા, હું તમને કહું રિમાઇન્ડર નો સ્પેલિંગ બનાવો. રિમાઇન્ડર કેમ બનશે? ફાવે ને? રિમાઇન્ડર, માઇન્ડ નો સ્પેલિંગ તો મને આવડે. માઇન્ડ આવડે ને? રિમાઇન્ડર રિમાઇન્ડર થઈ ગયો સ્પેલિંગ. ખ્યાલ પડે, ખ્યાલ ના પડે. અચ્છા, હું તમને કહું કે કેચ, તો કેચમાં કે નું આવે, કેચમાં સી આવે. સાહેબ તમને કેમ ખબર? એટલે 2-5 વાર આંખ સામે પસાર થઈ જાય, ધીમે ધીમે સેન્સ ડેવલપ થતી જાય. સાહેબ કેચમાં કે નું આવે, સી જ આવે. આ એકડે એક થી શરૂઆત કરું છું, સમજાય છે? કેચમાં સી આવે, એ તમે 2-5 વાર સ્પેલિંગ બધા જોતા થશો એટલે તમને આઈડિયા આવશે. કેચ ટી નો અને CH નો સાઉન્ડ છે, સાંભળો. કેચ, પણ આને કેચ નો બોલાય, કેચ જ બોલાય. સમજાય કે ન સમજાય? તો અઘરા મોટા ગમે એવા સ્પેલિંગ હોય તમે બનાવી શકશો. તમારે યુઝ કરવાની છે ફોનેટિક બ્રેકઅપ મેથડ. કઈ નથી, ટુકડે મેં વિભાજન કરી દો. ઓલો ડેલ હાઉસી નહોતો આવ્યો, એને આ જ ધંધો કર્યો, પછી આપણે કાઢ્યો એને. હા, શું કરવાનું? ટુકડામાં વિભાજન કરી અને સ્પેલિંગ આપણે શીખી નાખવાના. વધીએ છીએ આગળ. નેક્સ્ટ સોલ્યુશન, ડેઈલી પ્રેક્ટિસ કરો. દરરોજ 5 નવા શબ્દ છે શીખો. મને છે ને એક વસ્તુ ખટકે. આપણે એમ બોલીએ આ બેઝિક ના લેક્ચર છે, એકદમ સ્ટાર્ટિંગ ના, એટલે આ વાત કરું. બાકી આપણે એક સમય મીડિયમ લેવલે પહોંચી જશું. યસ, તમે ત્યારે મારી હારે જશો. તમને આ બધું બેઝિક લાગતું હોય સાહેબ આ બધું હું ભણાવતા હતા, બટ એક સમય આપણે એની જરૂર હતી એટલે આપણે ભણતા હતા. ઓકે, મને ખટકે કે ભૂરિયા આપણી ઉપર રાજ કરીને વયા ગયા અંગ્રેજો. આપણે ઈ કારણથી છે અત્યારના એમ બોલીએ કે ભાઈ હું અંગ્રેજી લઈ ખાયેલું છું, અંગ્રેજી શીખવું નથી. દોસ્તો એટલે જ અંગ્રેજી શીખવાનું છે કે જે ભૂરિયાએ આપણને આપણા ગાડામાંથી ઉતાર્યું હતું, પાટા માર્યા હતા, એના ગામમાં જઈને છે સામ્રાજ્ય ઉભું કરવાનું છે, એના ગામમાં જઈને રાજ કરવાનું છે. મતલબ જે વસ્તુ આપણે નુકસાન પોગાડી ગઈ છે એનું રીઝન લેંગ્વેજ ડિફરન્સ, કલર ડિફરન્સ, અને એ બધું આપણા ભેજામાં એ લોકોએ નાખ્યું છે. તો પછી હરખા ઊંડા ઉતરી એની ભાષા સમજી જઈએ ને. અમારા ક્લાસમાં એકવાર આ સીન થયો, હું તમને કહું. હું જયારે એકદમ નાનો હતો ત્યારે જાજુ અંગ્રેજી આવડતું એટલે ઓછા અંગ્રેજી વાળાને આ રીતના ઓલું કરે. સમજો, એ એક ભાઈબંધ એક બીજા ભાઈબંધ શું કહેવાય, એ કે યુ આર ફૂલ. હું કીધું યુ આર ફૂલ, એટલે બીજો ભાઈબંધ જતો ને મારો, એ એકદમ આમ મલકાય કે હા મારા ભાઈબંધ ફૂલ જેવો કીધું, કે એકદમ મુલાયમ કોમળ જેવો. હવે એને કોણ સમજાવે કે યુ આર ફૂલ એટલે એને શું કીધું? ઓલાને ખબર છે તું મૂર્ખ છે, એમ કીધું તું મૂર્ખ છે. ભૂરિયા આમ જ રાજ કરીને વ્યા ગયા. યુ આર ફૂલ, તો કે હા સાહેબ ફૂલ, તંબુરો ફૂલ, આ ફૂલ એટલે મૂર્ખ થાય સાહેબ, ફ્લાવર એટલે ફૂલ થાય, એ આપણને ખબર છે. તમે કમેન્ટ કરશો, મને ખબર છે સાહેબ ફ્લાવર એટલે ચલો ભાઈ, પુષ્પામાં કઈક ડાયલોગ હતો ને. કન્ટિન્યુ કરીએ તો કહેવાનો મતલબ એમ છે કે અંગ્રેજી એ આપણી જીવનશૈલી ના બની જવી જોઈએ. અંગ્રેજી છે એ આપણા મગજમાં અને હૃદયમાં ના ઘૂસી જવું જોઈએ. બટ યસ, અંગ્રેજી સુધી આપણે પહોંચી જવાનું છે.
અંગ્રેજી ફરજિયાત નથી, પણ અંગ્રેજી છે એ જરૂરિયાત છે, એટલે શીખી લેવું જોઈએ. વધીએ આગળ. દરરોજ માત્ર 5 સ્પેલિંગ છે તમારા ડાયરીમાં લખો. ડાયરી લખો ન લખો, 150 શબ્દ મહિનાના થાય ન થાય, મને એટલી ખબર પડે કે દરરોજ આમાં જેટલા સ્પેલિંગ આવે ને એટલા 1 વાર 2 વાર 3 વાર આમ ફરી જવા જો. આખા વર્ષના કેટલા સ્પેલિંગ થાય, કેટલો વોકેબ પાવર સ્ટ્રોંગ થાય, સમજાય? તો આનાથી સ્પેલિંગ મિસ્ટેક થતી અટકશે. તમારા માટે ચેલેન્જ ટાઈમ છે, તમારા માટે ચેલેન્જ નો ટાઈમ છે. અહીંયા 5 શબ્દો લખેલા, આ 5 જે શબ્દો છે એમાંથી અમુકના સ્પેલિંગ ખોટા છે. તમારે કમેન્ટ કરી અને આ 5 ના સાચા સ્પેલિંગ લખવાના છે. આ 5 ના સાચા સ્પેલિંગ તમારે કમેન્ટમાં લખવાના છે. સાચા સ્પેલિંગ આના થાય શું એ તમારા બધાના આન્સરની રાહ રહેશે. આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે મગજમાં ઘૂસી હશે. આજે ફોનેટિક બ્રેકઅપ મેથડ હતી એવડી. આને આધારે સ્પેલિંગ બનાવો, બહુ મજા આવશે. બાકી સ્પેલિંગ પાકા કરીને થાકી જશો. સ્પેલિંગ પાકા થશે પણ એ લિમિટેડ થશે. આપણે તો અનલિમિટેડ ગેમ રમવાની છે, કરોડો સ્પેલિંગ છે ને. બસ આ જ રીતના છે, બેઝિક થી મીડિયમ પછી એડવાન્સ, ધીમે સ્ટેપ બાય સ્ટેપ ઇંગ્લિશ શીખવા માટે સ્પોકન ઇંગ્લિશના સેશન્સ જોઈતા હોય, લાઈવ ક્લાસીસ જોતા હોય, ગ્રામરને ઇઝી બનાવવું હોય તો યસ, અનિરુદ્ધ સર ઇંગ્લિશ ચેનલ તમારા માટે છે. યુ કેન સબસ્ક્રાઇબ ધીસ ચેનલ એન્ડ નોટિફિકેશન બેલ પણ ઓન કરી શકો છો. આજનો ડાયરો અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ આવતા સેશનમાં. જય હિન્દ, જય ભારત.